ભાવનગરમાંથી સમાચાર મળી આવ્યા છે। ભાવનગરના બગદાણા વિસ્તારમાં યુવાન નવનીત બાદિયા ઉપર થયેલા મારામારીના મામલે હવે રાજકીય સ્તરે પ્રતિક્રિયા સામે આવી છે। આ સમગ્ર ઘટનાને લઈને કોળી સમાજના તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણે અંતે પોતાનું મૌન તોડ્યું છે। મીડિયા સમક્ષ ખુલાસો કરતા ધારાસભ્યએ જણાવ્યું કે સરકાર દ્વારા આ મામલે એસઆઈટીની રચના કરવામાં આવી છે અને ટીમ દ્વારા ગંભીરતાથી તપાસ ચાલી રહી છે। તેમણે વધુમાં જણાવ્યું કે એસઆઈટીની તપાસ દરમિયાન વધુ કેટલાક શખ્સોએ ઝડપી લેવામાં આવ્યા છે। સાથે જ અગાઉ ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ ઉપર સમાધાનને લઈને કરવામાં આવેલા આક્ષેપોને લઈને પણ તેમણે સ્પષ્ટતા કરી હતી। હાલ સમગ્ર મામલે તપાસ આગળ વધી રહી છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે। ગૌતમભાઈ, નવનીતભાઈ ઉપર જે હુમલાની ઘટના બની છે, આજે 23મો દિવસ છે, પરંતુ હજી સુધી મુખ્ય ષડયંત્રકાર કોણ છે તે ખબર નથી પડી। આપ શું કહો છો કોળી સમાજના એક નેતા તરીકે? ધારાસભ્ય આપ સૌ જાણો છો તેમ કોળી સમાજના બધા જ આગેવાનો, ધારાસભ્ય, મંત્રીઓ, સાંસદો બધા જ મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા અને એના રિઝલ્ટ સ્વરૂપે આપ સૌ જાણો છો તેમ તાત્કાલિક સીટની રચના કરવામાં આવી। તાત્કાલિક જે તે વખતે પીઆઈ હતા એમને હટાવી દેવામાં આવ્યા અને બીજા આરોપીઓ જે છે એમને પણ એમની ધરપકડ કરવામાં આવી છે। એટલે તમે જોવો છો કે સરકાર એ દિશામાં કામ કરી રહી છે। નવનીતભાઈ જે આક્ષેપ કરી છે તે મુખ્ય ષડયંત્રકાર કોણ છે તમને ખબર છે? ના, મને તો ના ખબર હોય ને। નવનીતભાઈ કહે છે, એટલે કોણ છે? નવનીતભાઈ બોલે છે